बागेश्वर धाम की, हनुमान जी महाराज की। आप सौ मीडिया मित्रों स्वागत है। सौराष्ट्र सनातन समिति द्वारा आयोजित राजकोट रेसकोर्स मैदान खाते आगामी 5, 6, 7 जूनना रोज सनातन सेतु हनुमंत कथाનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે। આજે આપ સૌ અહીં જે આયોજનનો આખરી તબક્કો ચાલી રહ્યો છે સમિતિ દ્વારા એનું નિરીક્ષણ પણ કરી શકો છો, જોઈ પણ શકો છો। તો આજે આપ સૌ મળ્યા છીએ મીડિયા મિત્રોએ જ્યારથી કાર્યાલય ઉદ્ઘાટન થયું, કાર્યક્રમ નક્કી થયો ત્યારથી ખૂબ જ સપોર્ટ આપેલો છે અને આજે આખરી તબક્કાનું આપણે જે આયોજન કરવામાં આવી રહ્યું છે, છેલ્લી ઘડીનું તૈયારીઓ થઈ રહી છે આયોજકો દ્વારા, એનું નિરીક્ષણ કરી લોકોના ધ્યાન ઉપર મૂકો એ માટે આપ સૌ સાથે મુલાકાત ગોઠવવામાં આવેલી છે। 100 ફૂટ બાય 45 ફૂટનું ભવ્ય સ્ટેજ બનાવવામાં આવેલું છે। 24 ખંડોમાં વિભાજિત અલગ અલગ બેઠક વ્યવસ્થા આવનારા ભક્તોને ધ્યાનમાં રાખી કોઈને કંઈ અગવડતા ન પડે એને અનુલક્ષીને બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે। પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીને કામ આપેલું છે સુરક્ષાની દ્રષ્ટિએ। સમિતિના 1000થી વધારે કાર્યકર્તાઓ સ્વયંસેવકો સેવા આપવાના છે અલગ અલગ સમિતિઓમાં સુગમ વ્યવસ્થા જળવાઈ રહે માટે। અને આવતીકાલે 4 તારીખે સાંજે 6 થી 7 વાગે રાજકોટના અલગ અલગ ઝોનમાં 12 જેટલી કળશ યાત્રાઓ સનાતન સેતુ હનુમંત કથાના આગમનને પગલે રાખવામાં આવેલી છે। એ અલગ અલગ વિસ્તારમાં 12 ઝોનમાં કળશ યાત્રા થવાની છે। 5 તારીખે મહારાજશ્રીનું આગમન રાજકોટ એરપોર્ટ ખાતે થશે। ત્યાંથી બોમ્બે સુપરસીટ કુવાડવા ખાતે સ્વાગતનો કાર્યક્રમ છે। ગ્રીનલેન્ડ ચોકડી ખાતે સ્વાગત થશે। ડીમાર્ટ કુવાડવા રોડ શિવશક્તિ હોટલ પાસે સ્વાગત પોઈન્ટ છે। રણછોડદાસજી આશ્રમવાળા ચોકમાં છે। ડિલક્સ ચોકે સુભાષચંદ્ર નેતાજી બોઝની પ્રતિમાને મહારાજશ્રી દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલ ચોકે આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ચૌધરી હાઈસ્કૂલ ચોકે સ્વાગત કાર્યક્રમ છે। શારદા બાગે શ્રી વાલ્મીકીજીની પ્રતિમાને ફૂલહાર કરી બહુમાળી ભવન ચોકે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ફૂલહાર કરી જિલ્લા પંચાયત ચોક સ્વાગત કાર્યક્રમ, કિસાનપરા ચોક, અક્ષરમાર્ગ કોર્નર, કોટેચા ચોક અને ત્યાંથી જ્યાં મહારાજશ્રીને ઉતારો આપવામાં આવેલો છે ત્યાં એમનું નિવાસ રહેશે। મહારાજશ્રીના આવાગમન દરેક વખતે ઈવી કારનો જ ઉપયોગ એમના કાફલામાં થવાનો છે એવું સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। અને આપના મીડિયાના માધ્યમથી હું સર્વે ભક્તોને પણ અપીલ કરું છું કે શક્ય ત્યાં સુધી સીએનજી અને ઈવી વાહનનો ઉપયોગ કરી અગર તો કોર્પોરેશન દ્વારા આજે જે રૂટ જાહેર કરવામાં આવે કથા સ્થળે આવવા માટેનો એનો માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરી જે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે એમાંથી આપણે સુગમ રસ્તો કાઢી આપણા ધર્મનું રક્ષણ કરવા, ધર્મનું જ્ઞાન લેવા અને શ્રદ્ધા વિશ્વાસથી સૌ આ સનાતન સેતુ હનુમંત કથામાં જોડાય એવી સર્વે ભક્તોને અપીલ છે। વ્યવસ્થાની દ્રષ્ટિએ ગેટ નંબર 1 ફનવર્લ્ડની બાજુમાં, એમની આગળ ગેટ નંબર 2 એ જાહેર જનતા માટે આવવા માટે છે। ત્યાર પછી કમિશનર બંગલાની સામેનો ગેટ નંબર 3 માત્ર યજમાન પરિવાર, પૂજ્ય સાધુ સંતો અને આમંત્રિત મહેમાનોના આવાગમન માટે છે। ગેટ નંબર 4 મહિલા પોલીસ ચોકી પાછળ છે, તે પ્રોટોકોલ ગેટ છે જે મહારાજશ્રીનો કાફલો આવાગમન કરશે। ગેટ નંબર 5 એરપોર્ટ રોડ ફાટક સામેનો, ગેટ નંબર 6 બાલભવનનો, ત્યાંથી જાહેર જનતા ભક્તો પ્રવેશ કરી શકે છે। આવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે આવનાર કોઈ પણ ભક્તોને તકલીફ ન પડે। આવનાર ભક્તોના પાર્કિંગ માટે ચૌધરી હાઈસ્કૂલનું કમ્પાઉન્ડ રાખવામાં આવેલ છે। આ બાજુથી આવતા ભક્તો માટે એરપોર્ટ રોડ રિલાયન્સનું ગ્રાઉન્ડ છે એ આપવામાં આવેલ છે। યજમાન પરિવાર અને આમંત્રિત મહેમાનો માટે ગ્રાઉન્ડની અંદર જ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે। એટલે દરેક ભક્તો આની નોંધ લે અને સુચારુ આયોજન માટે જ્યાંથી જે વ્યવસ્થા રાખવામાં આવેલી છે ત્યાંથી જ પ્રવેશ લે એવી અપીલ છે। જી ચોક્કસ વાતાવરણ ડોળાય એવી કોઈ પરિસ્થિતિ અમને લાગતી નથી। પોતે પોતાનો મત રજૂ કરવાનો ભારતીય બંધારણે સૌને અધિકાર આપ્યો છે અને ક્યાંય વાતાવરણ ડોળાય એવી પરિસ્થિતિ નથી। આપ સૌ જાણીએ છીએ સનાતન ધર્મ સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળયુગ
સનાતનની ઉપર પ્રહાર કરવાવાળા સનાતનીઓ જ છે. આ વર્ષોથી આદિકાળથી પરંપરા ચાલી આવે છે. સૌ પોતપોતાના મત રજૂ કરે છે. જેમણે ચેલેન્જ આપી એને મીડિયાના માધ્યમથી બાબાશ્રીની આજ્ઞાથી આયોજન સમિતિએ કીધું છે કે આપ પધારો, કથા શ્રવણ કરો અને દિવ્ય દરબારનો લાભ લ્યો. આપના પ્રશ્નનો જવાબ પણ બાબા જાહેર મંચ ઉપરથી આપશે. શરતો મૂકી એ શરતોનું એમણે તંત્ર પાસે કે પોલીસ તંત્ર પાસે પ્રોટેક્શન માંગવાનું હોય. સમિતિને રાજ્ય સરકારે કે સરકારે એવો કોઈ પાવર નથી આપ્યો કે અમે કોઈને પ્રોટેક્શન આપી શકીએ. અમે બાંહેધરી આપીએ કે ગ્રાઉન્ડમાં એમની સાથે કોઈ ખરાબ વર્તન નહીં થાય.